ભગો આજે લઈને આવ્યો છે માર્કેટ યાર્ડનો મોટો ભગો. ઘણી ધોરી વગરનું યાર્ડ એટલે ભાવનગરનું માર્કેટ યાર્ડ. તો હાલો બતાડું મારા વાલીડાઓ. અભી મજા આયેગા ના ભીડો. ગુજરાતમાં માર્કેટ યાર્ડ એટલે બનાવવામાં આવ્યા કે ખેડૂતોને પૂરતી સુવિધા મળે. પણ ગુજરાતના રાજકારણીઓએ આમાં પણ રાજકારણ ખોયું, જેના લીધે ખેડૂતો કરતા પણ યાર્ડની ભૂંડી દશા છે. ને આવી જ ભૂંડી દશાવાળું યાર્ડ એટલે ભાવનગરનું માર્કેટ યાર્ડ. અહીંયા ઇમારતો જર્જરિત છે, ખેડૂતો માટેની સુવિધા શૂન્ય છે, અસ્વસ્થતાનું ઘર છે, યાર્ડનું મેનેજમેન્ટ નિષ્ફળ ગયું છે, નિષ્ફળ. એટલે આવું કેમ એવો તમને સવાલ થશે, તો મારો જવાબ છે કે ભાવનગરના નેતાઓએ પોતાનું વર્ચસ્વ ચલાવવા અહીંયા રબર સ્ટેપની સ્થાપના કરી છે. ભાવનગરમાં મેયર વિજન વાળા નો ચાલે, માર્કેટિંગમાં ચેરમેન વિજન વાળા નો ચાલે, સહકારી બેંકમાં ચેરમેન વિજન વાળા નો ચાલે, તો કોણ ચાલે? રબર સ્ટેપ ચાલે, રબર સ્ટેપ. મારું કહ્યું કરે ને ઈ ચાલે મારા વાલીડા, મારું કહ્યું કરે ઈ. ભાવનગર માર્કેટ યાર્ડનું કલ્યાણ કેમ નથી થતું? જિલ્લા કક્ષાના યાર્ડનો વિકાસ કેમ નહીં? કારણ કે ચેરમેન અને ચૂંટાયેલી બોડીને વિઝન જ નથી. તેની સાબિતી આ માર્કેટ યાર્ડની દશા. ખેડૂતો સરકારી યોજનાઓ મેળવવા માટે, ટેકાના ભાવ માટે, પોતાની સમસ્યા અને પીડા માટે કોની પાસે જાય? જે સત્તા હોવા છતાં માર્કેટ યાર્ડનું સારું નથી કરી શકતા એ ખેડૂતોનું શું તંબુરો સારું કરવાના? ભાવનગર માર્કેટ યાર્ડની ભૂંડી દશા માટે ભાવનગરના મોટા મોટા નેતાઓ જવાબદાર છે. તમે મૂકેલા રબર સ્ટેપો બધે જ તમારું કહ્યું કરશે એ વાત પાકી છે, પણ તમે તમારા સ્વાર્થે ખેડૂતોનું અહિત કર્યું છે એ વાત ભૂલી ન જાતા મારા વાલીડાઓ.